નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે લોકશાહી પ્રણાલીને ચલાવવા પાછળ થતા ખર્ચાઓનું એકદમ તટસ્થ અને પાયાથી લઈને ટોચ સુધીનું ઓડિટ કરવા જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ ડેટા પર આધારિત એક સચોટ ગણતરી છે, જે આપણી સિસ્ટમ પાછળ ખર્ચાતા જાહેર નાણાંનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે. તો એક બહુ જ સીધો પણ મહત્વનો સવાલ. દર વર્ષે દેશની આ આખી સિસ્ટમ ચલાવવાનો કેટલો ખર્ચ થાય છે? આજે આપણે કોઈ રાજકીય ચર્ચામાં નથી પડવાના કે કોઈ પક્ષ નથી લેવાના. આપણે માત્ર ને માત્ર ડેટાના આધારે ગણિત કરવાના છીએ અને આંકડાઓ શું કહે છે તે સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલા સંસદના ખર્ચ અને ગૃહોના વિભાજન પર સીધી નજર કરીએ. અહીં આંકડાઓનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. લોકસભા ચલાવવાનો વાર્ષિક ખર્ચ 109 કરોડ રૂપિયા છે, પણ રાજ્યસભા એનો ખર્ચ તો લગભગ 4 ગણો એટલે કે 483 કરોડ રૂપિયા છે. આ આંકડાઓ જ આપણને બતાવે છે કે આપણો આર્થિક ઓડિટ કઈ દિશામાં જઈ રહ્યો છે. હવે આખા બજેટથી થોડા નીચે આવીને જોઈએ એક સાંસદનો ખર્ચ, તેમના માસિક અને દૈનિક ભથ્થા. આપણે એક તટસ્થ ઓડિટરની જેમ ગણતરી કરીએ. પગાર તો માત્ર શરૂઆત છે. 1 લાખ રૂપિયાના માસિક પગાર સાથે 70,000 મત વિસ્તાર માટે અને બીજા 70,000 ઓફિસ ખર્ચ માટે ફાળવાય છે. અને હા, સત્ર ચાલતું હોય ત્યારે રોજના 2,000 રૂપિયાનું દૈનિક ભથ્થું તો અલગથી. પણ જુઓ, વાત માત્ર આ રોકડ રકમ પર નથી અટકતી. દિલ્હીમાં રહેવા માટે મફત આવાસ, ટ્રેન અને હવાઈ મુસાફરી એકદમ ફ્રી, સાથે મેડિકલ અને ફોનની સુવિધાઓ, આ બધું સિસ્ટમના કુલ ખર્ચમાં એક બહુ મોટો છુપો ઉમેરો કરે છે, જેનું સીધું નાણાકીય મૂલ્ય તરત દેખાતું નથી. હવે અહીં ખરેખર સૌથી રસપ્રદ બાબત એ છે કે માત્ર એક સાંસદના સ્ટાફ, સુરક્ષાકર્મી, પીએ અને બીજી સુવિધાઓ પાછળનો વાર્ષિક ખર્ચ જ લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલો થઈ જાય છે. ખરેખર આ આંકડો વિચારતા કરી મૂકે તેવો છે. હવે જરા આ 1.5 કરોડને કુલ 788 સાંસદો સાથે ગુણીએ, એટલે કે લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો. તો આ આંકડો સીધો પહોંચી જાય છે 1,182 કરોડ રૂપિયા પર. અને યાદ રહે, આ માત્ર સ્ટાફ પાછળનો ખર્ચ છે. આ ગણતરી બતાવે છે કે આંકડો કેટલી ઝડપથી મોટો થતો જાય છે. જો કે પારદર્શિતા ખાતર એ પણ નોંધવું જરૂરી છે કે કેટલાક સત્તાવાર અહેવાલો મુજબ દેશના તમામ સાંસદોનો કુલ ખર્ચ 665 કરોડ 60 લાખ રૂપિયા પણ દર્શાવવામાં આવ્યો છે. એક તટસ્થ ઓડિટ માટે આપણે આ બંને ડેટાને ધ્યાનમાં લઈશું, જેથી સંપૂર્ણ ચિત્ર મળી શકે. હવે સામાન્ય સાંસદોથી એક પગથિયું ઉપર ચડીએ. મંત્રીઓનું વીઆઈપી બિલ અને કારોબારીનો વધતો ખર્ચ. અહીં તો આંકડાઓ સાવ અલગ જ સ્તર પર પહોંચી જાય છે. 40 લાખના પગાર સામે વાહનો અને માત્ર સુરક્ષા પાછળ જ 3 થી 10 કરોડનો ખર્ચ થાય છે. બંગલો, સ્ટાફ બધું ઉમેરીએ તો એક મંત્રીનો વાર્ષિક ખર્ચ લગભગ 10 કરોડ રૂપિયા પર પહોંચી જાય છે. એટલે અસલ ખર્ચ પગારમાં નહીં, પણ આ વીઆઈપી માળખું જાળવવામાં છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ 10 કરોડના ખર્ચને જ્યારે આપણે 72 મંત્રીઓની સંખ્યા સાથે ગુણીએ તો વાર્ષિક બિલ સીધું 720 કરોડ રૂપિયાનું બની જાય છે. માત્ર આ 72 મંત્રીઓનું માળખું જાળવવાનો આટલો મોટો વાર્ષિક ખર્ચ છે. અને હા, સંતુલન જાળવવા માટે એ પણ જાણી લઈએ કે વિપક્ષના નેતા પાછળ પણ અંદાજે 15 થી 25 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જે આ વ્યવસ્થાનો જ એક ભાગ છે. આનાથી આપણને બંને પક્ષોનું આર્થિક ચિત્ર સમજવામાં મદદ મળે છે. હવે પહોંચીએ સૌથી ઉપરના સ્તરે, ટોચના નેતૃત્વનો ખર્ચ અને કેટલાક અજ્ઞાત આંકડાઓ. અને આ જ બાબત બહુ સુંદર રીતે દર્શાવે છે કે ઉચ્ચ સ્તરે ચોક્કસ માહિતી ક્યારેય બહાર આવતી જ નથી. કોઈ સચોટ આંકડો નથી, પણ અંદાજ છે હજારો કરોડ રૂપિયા. બિલકુલ સાચું સાંભળ્યું, હજારો કરોડ. આ અજ્ઞાત ખર્ચની વ્યાપકતા ખરેખર કલ્પના બહારની છે. કેન્દ્રથી હવે સીધા જઈએ રાજ્ય સ્તર પર અને કરીએ ધારાસભ્યોના ખર્ચનો સરવાળો. માત્ર આ સંખ્યા જુઓ, 4,582. દેશભરમાં પથરાયેલા આટલા બધા ધારાસભ્યોનું માળખું જ્યારે ભેગું થાય ત્યારે ખર્ચનું આખું ગણિત સાવ બદલાઈ જાય છે. આ સંખ્યા જ આ આખા ઓડિટને એક નવું પરિમાણ આપે છે. એક ધારાસભ્ય પાછળના અંદાજિત 2 લાખ રૂપિયાના માસિક ખર્ચ મુજબ જો ગણતરી કરીએ તો આ તમામ 4,582 ધારાસભ્યોનો સંયુક્ત વાર્ષિક ખર્ચ 104 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ આપણી ગણતરીનો અંતિમ મોટો ટુકડો હતો.
તો અંતે આ બધા જ આંકડાઓ એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો આપણે દેશના તમામ વર્તમાન અને ભૂતપૂર્વ રાજનેતાઓ પાછળ થતા ખર્ચને એકસાથે જોડી દઈએ તો આખરી બિલ ખરેખર કેટલું મોટું હશે? આ કદાચ એક એવો આંકડો છે જે આપણી કલ્પના બહારનો છે અને કદાચ ક્યારેય જાણી શકાશે પણ નહીં.